માગો વિશ ને આપે જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ. આપણે તો જો કે ગુડ મોર્નિંગ છે ને બહુ વહેલી થઈ ગઈ છે, લગભગ 3 વાગ્યાની થઈ ગઈ ને અત્યારે વાગ્યા છે 6 અને આજે છે ને આપણે હારવાનું જ કામ ચાલુ છે. અને તમે એમ કહો આવું અંધારું ના અંજવારું એમ તમે ભાઈ થોડા કે જીવા તેવા આમ જો લાઇટો ફૂલ રાખી, એક લાઇટ અહીંયા એક લાઇટ બસ જો ભાઈ છે ને ચાલી નહીં. ગુડ મોર્નિંગ. કામ કરો ને, કામ અટાણા સુધી ના આવો. હા શેઠ ખબર ને ઉલેદી આવી ગયા તા હાટીમાં. કામરો ભાઈ ગુડ મોર્નિંગ. લાઈટ ફેરવી ને તમારે હવે કઈ વાંધો નહીં. જો મજૂર બધા ચા પાણી પીધું અને વાં આપણે છે ને જો ઢગલો ક્યાં ગયો જોઈએ દેખાય જાખો જાખો અત્યારે દેખાય નહીં. ના ના હે ને પછી આખડી અંધારું થઈ જાય એમાં આગળ જા હું એટલે. હાલો તો મજૂર આવી ગયા છે અને ભાઈ થઈ ગયા કમ્પ્લીટ. હો ભાઈ તડકો ન લાગ્યો એટલે ટોપી રૂમાલ બાંધી અને બસ એક ડબ્બો કરતો હતો અને જો ઢગલો જબલો કરી દીધો. અને હારવાનું ઓલી બાજુ થોડો ગયો છે. હવે જ્યાં હાંજ થાય ને એટલે બધા ઢગલામાં પૂરો થઈ જાય ગયો, થોડો ઘણો રહીએ હવે ખબર નહીં. બાકી રાજમાં કેવાક નીકળે. પહેલી ફેર ટ્રાય છે આપણે. આ બાજુ બહુ ઓછા બધા આવે છે, આજ ખબર પડી રહે હકીકત શું થાય. હવે તો આપણે છે ને ત્યારે વાગી ગયા 5:15 જેવું થયું ને બહુ જાજુ ઘણું બધું કાઢી નાખ્યું ને રહે બહુ જાજુ ગયું. જો આટલો ઢગલો છે ને કાઢી નાખ્યો ને, એટલો બધો ઢગલો બાકી છે. અત્યારે જો છે ને જીરેક ઓલું બધું કાંધારું ચોખ્ખું કરવા ઊભું રાખ્યું. હજી આપણે છે ને ઓલો હારવાનું બાકી રહી ગયું. અત્યારે કામ કરવા મારે માં કામાં પહેલી વાર રાજમાં વાઈ હતી પછી કા. અને જો આપણે રાજમાની એક આ ટોલી ભરાઈ ગઈ. જો રાજમાનો કલર કેમ છે જોરદાર. એટલા બાજકા ભરાણા બોરા. અને હવે છે ને હે ડાયરો બધા જો બેઠો છે ફાક્યું ખાય નો પાણી પીન. ચા પાણી મગવો હેઠિયાને કયો કે ચા પાણી પાયો હોય ઠંડા પીવા. હા કઈ વાંધો ને હેઠિયાને ગોતો. એ હેઠિયાવ હેઠિયા જવાબ દે નહીં હતા. હા ના ના કામ બધા એવું કર્યું. ઠંડા પાવા વસુલ છે કામ છેલ્લે. હાથી વાંધો ને હું છેલ્લે લઈ આવી બીજું. હા હાલો આપણે ડાયરેક્ટ મળ્યા છે ત્યાં સાંજે નાહી ધોઈ અને હજી ત્યાં ઘણું બધું બાકી છે કાઢવાનું. અને અત્યારે મારે જવાનું છે વાડીએ સુવા માટે, કેમ કે હે ને રાજમાં પડ્યા ને કૂતરા બહુ હેરાન કરે ને, જો રમતે ચડી જાય ને તો રાજમાં બધું ઉડાડી નાખે. એટલે અત્યારે હે ને એક જણ સુવા જવું. અને આ ભાઈ જઈ લ્યો વિડીયો ઉતારે તો કેવો આવે જઈને ઉભો. હું જો ભલે લાગુ ગુંડો ભલે બાપુ લે અહીંયા ઉભા આમ જોઈ. હું જા નહીં હવે ભલે હા પેલી વાર ના લે. હા એમ તો પાણી મારવા જતો નથી હો. રાજમાં મેં જ પાયા બધા રાજમાં ને કઈ નઈ રાતે જાતો લે. હા ઓ તો આજે હું જાઉં હું આજ જાઉં હું તે. ગુડ મોર્નિંગ મિત્રો અને જય દ્વારકાધીશ. આપણે આજે છે ને હલાર હાલે કન્ટિન્યુ 3જો દિવસ છે આજે. કાલે આખો દી આપણે ફોન જ નહોતા લઈ ગયા અને વિડીયો શૂટ નહોતો કર્યો, કેમ કે એટલો ટાઈમ જ નહોતો અને ફોન લઈ જ નહોતો ગયો, ઘેર મૂકી ગયો હતો. અને બસ જો છે ને એક ટોલી અહીંયા નાખી રાજમાની અને બાકી હજી એક ટોલી વાડીએ ભરી છે ને બાકી ટોલી 1.5 ટોલી જેટલો શું કહે ઢગલો પડ્યો અને હજી અડધા કાઢવાના બાકી પડ્યા. એટલે રાજમાં બહુ સારા થયા. અને બસ જો અમારી માં એનું કામ કરે છે અને અમારે હવે જવું છે વાડીએ. જય શ્રી કૃષ્ણ માં. કેમ પાછી જર્સી પહેલેથી ટાઢા આવી પાછી? હા એ તો ટાઢા હતો. અને જો આજે છે ને ઝાકર આવી છે અને આજ લગભગ બપોર થાય ને તો નીકળી જશે. અને રાજમાં જો થોડાક છે ને ધોરા દાણા આવ્યા એ વીણવા પડી છે.
જો છે ને આવા દાણા છે ને એ બધા વીણવા પડી કેમ કે ભાવ બહુ કાપી નાખે. જો આવા દાણા છે ને એ બધા વીણવા પડી બાકી આ રાજમાં એક ટોલી નાખી અને હજી એક ટોલી ભરી, એક ટોલી જેટલો ઢગલો પડ્યો અને બાકી બોરા ભર્યા છે. હવે અમે વાડી આવી ગયા ને આજે તો હે ને ઝાકરે બહુ આવી છે જોતા, અને વરસાદ જ આવ્યા. જો હે ને તરફામાં પાણી ભરાઈ ગયું, જોઈ લ્યો જોતા એ હારું ઢાંકીને ગયા ને કા નીકળે. હવે છે ને ખાલી એટલું કાઢવાનું બાકી રહ્યું હે. આમ જો કેટલો વરસાદ આવી ગયા. આ રાજમાં બધા ભીના થઈ ગયા. આમ જો જોયું આ ખાલી હે ને એટલા જ ખુલ્લા હતા, બાકી આ બધામાં કોથળા નાખેલા હતા. બાકી બધા રાજમાં ભીના થઈ ગયા. જો આ બધા રાજમાં ભીના થઈ ગયા. જોયું. હાલો તો અત્યારે વાગી ગયા 10 ને વલ બધી કમ્પ્લીટ નીકળી ગયા. ખાલી પડથારો કાઢવાનો છે અને જે માલ નીકળી છે ને બધો પડથારામાં નીકળી. અને આપણે જો અહીંયા એક ઢગલો જબરો ભર નાખ્યો પાછો. જો આ એ જોરદાર રાજમાં છે, પણ આ કલર બધો એક ધારો છે. આપણે હજી કાલ ને પરમની બેદી કાઢ્યા ને એ કલર થોડો ખારો નહોતો, અને હવે બધો પડથારો ખાલી કાઢવાનો. લગભગ કલાકમાં તો ફ્રી થઈ જાય હું જો આ પડથારો. અને આમાં જે આ કલર હોય ને એમ જો આ કલર છે ને ઓરિજિનલ રાજમાનો કલર છે. અને અહીંયા બધા જો ચા પાણી હું લઈ આવ્યો, ચા પાણી ચાલુ છે. અને અહીંયા જો 2 ટ્રેક્ટર મારી મૂક્યા કેમ કે વાવવાનું થાય બહુ મોડું. જો અહીંયા મોર ચા ને વાહ લગે છે ને સનેડાની રાત ચાલુ છે. હવે આપણે આજે કાલે વાવી દેવાનું થાય. બાકી આ બીજું બધું ખેડા વગરનું છે ને એમાં 2-4 દિવસમાં પાછું વાવવાનું થાય તલ. અને આમાં જે ખેડી નાખ્યું એ બધા એમાં મગ વાવવાના છે. અને એમાં 2 ટ્રેક્ટર મારી મૂક્યા બાપાઈની નીએ. એ હવે લગભગ આજ વાવી દે છે. લગી રાત ચાલુ થઈ મજૂર બધા ચા. અને આપણે જો છે ને એમાં થોડું નહીં પણ નામી ખડ થઈ ગયું ને એટલે વાઘવાળાને તેડાવ્યા હતા ને, પછી આ વાઘ ફેરવી દઈએ ને તો ખડ બધું થઈ જાય સાફ. ફાઇનલી તો નીકળી ગયું છે. બસ હવે ખાલી 2-4 લોયા ગયણા રહ્યા. અને મજૂર હાથ ઉપર જો હું તો ઠંડા લેવા ઠંડા લઈ આવ્યો. અને હવે ઠંડા પાય અને પછી છૂટા કરીએ. અને રાજમાં બહુ એટલે બહુ ભારી થયા. જો બધું કરી નાખ્યું ચોખણો ધી એન્ડ. જો રાજમાં છે ને આવડો બધો ઢગલો થયો હે. આમાંથી 2 ટોલી તો ઘેર નાખીએ એવા નહીં. પૂરું થઈ ગયું કામકાજ. હવે ભગાડો જરાક ભગાડો. શાનદારજી માલ ઘણો હે. આમ જો આવે હે. આકો આકો એક ફડકી આકો આકો. બોલો સત્યનારાયણ ભગવાનની જય. અલી રહની એકડી હાલતી હોય ને એવી. હાલો કામ પૂરું.